નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3ના ગુજરાતી વિષયના પાઠ નંબર 7 એક છલાંગે દરિયો કૂદ્યો ના ભાગ 3 વિશે અભ્યાસ કરીશું. પ્રથમ ભાગમાં આપણે જોઈ ગયા કે હનુમાનજીએ કેવી રીતે અશોક વાટિકાને ખેદાન મેદાન કરી નાખી હતી. બીજા ભાગમાં આપણે જોયું હતું કે હનુમાનજીએ લંકાને કેવી રીતે સળગાવી, અને ત્રીજા ભાગમાં હવે આપણે જોઈશું કે હનુમાનજી સીતાજીનો સંદેશો શ્રી રામ પ્રભુ પાસે પહોંચાડે છે. હનુમાનજીએ જ્યારે પોતાની પૂંછડીની મદદથી લંકાને સળગાવી અને ત્યાર પછી અશોક વાટિકામાં સીતા મૈયાને મળવા માટે જાય છે, ત્યારે સીતા મૈયા હનુમાનજીને કહે છે કે તમે મારા શ્રી રામ પ્રભુને આ સંદેશો જરૂરથી પહોંચાડજો. આ સંદેશો અહીં આપણને ગીત દ્વારા રજૂ કર્યો છે. તો ચાલો આપણે જોઈએ આ સરસ મજાનું ગીત. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને હનુમાનજી. સીતા મૈયા કહે છે કે હે હનુમાનજી, તમે મારા શ્રી રામ પ્રભુને આટલો સંદેશો જરૂરથી પહોંચાડજો. શું કહે છે? અશોક વનમાં ઝૂરી રહી છું, એટલે કે સીતાજી અશોક વાટિકાની અંદર ખૂબ જ દુઃખ સહન કરી રહ્યા છે. રામના વિયોગની વેદના સહુ છું, એટલે કે સીતાજી શ્રી રામ પ્રભુથી જે અલગ થયા છે, એનો જે વિયોગ થયો છે, જે જુદાઈ આવી છે, તેનું દુઃખ સહન કરી રહ્યા છે. વહેલા મોકલજો મારા રામને હનુમાનજી. સીતાજી હનુમાનજીને કહે છે કે તમે જઈને શ્રી રામ પ્રભુને કહેજો કે તમે સીતાજીને લેવા માટે વહેલા આવજો. લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, એવું કહેજો મારા રામને હનુમાનજી. સીતાજી હનુમાનજીને કહે છે કે તમે મારા શ્રી રામ પ્રભુને એવો સંદેશો પહોંચાડજો કે જ્યારે તેઓ મને લેવા માટે આવે ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખે કે લંકાની નગરી તો સોને મઢેલી છે, એટલે કે લંકા નગરીમાં આવેલા મકાનો, ભવનો, મહેલો, રસ્તાઓ, દરેક વસ્તુ સોનાની બનેલી છે, એટલે આખી નગરી સોનાની છે. રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, એટલે કે અહીં આ નગરીની અંદર રાક્ષસોનો વાસ છે, એટલે કે રાક્ષસ લોકો રહે છે. અને આ રાક્ષસ લોકો એ માયાવી વિદ્યાના જાણકાર હોય છે. તેઓ છળ, પ્રપંચ અને દગા દ્વારા કોઈ પણ વ્યક્તિને હરાવી શકે છે. આવું સીતાજી હનુમાનજીને કહે છે કે તમે આ વાત મારા શ્રી રામ પ્રભુ સુધી પહોંચાડી દેજો. અને વળી આગળ કહે છે કે લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે, ચેતાવી દેજો મારા રામને હનુમાનજી. અહીં સીતાજી કહે છે કે હે હનુમાનજી, તમે મારા શ્રી રામ પ્રભુને એટલી ચેતવણી જરૂર આપી દેજો કે આ લંકા નગરીનો જે રાજા છે તેનું નામ રાવણ છે, અને આ રાવણને 10 માથા છે અને 20 જેટલા તેના હાથ છે, એટલે કે તેમનો જે દુશ્મન છે તે ખૂબ શક્તિશાળી છે. ગીતમાં આવતા શબ્દોને નીચેના કોષ્ટકમાં લખો. સર્વપ્રથમ આપણે માણસનું નામ લખીએ તો તે છે સીતાજી. સ્થળ છે અશોકવન. તેમની ક્રિયા લખીએ તો રામના વિયોગની વેદના સહે છે. ત્યાર પછી હનુમાનજીનું નામ લખીએ, તેઓ પણ અશોકવનમાં છે. તેઓ રામને વહેલા મોકલવાનો સંદેશ કહે છે. અને ત્યાર પછી આપણે રાવણનું નામ લખીએ તો તેઓ લંકા નગરીમાં છે, અને તેઓ દગા ભરેલી રાક્ષસોની જે નગરી છે તેમના રાજા છે. કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો સવાલ, રામને સંદેશો કોણ આપશે? ઉત્તર, રામને સંદેશો હનુમાનજી આપશે. બીજો સવાલ, સીતા ક્યાં છે? ઉત્તર, સીતા અશોક વનમાં છે. ત્રીજો સવાલ, સીતા શું સહન કરી રહ્યા છે? ઉત્તર, સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. ચોથો સવાલ, લંકાનો રાજા કોણ છે? ઉત્તર, લંકાનો રાજા રાવણ છે. પાંચમો સવાલ, રામના વિયોગમાં કોણ દુઃખી છે? ઉત્તર, રામના વિયોગમાં સીતા દુઃખી છે. ગૃહ કાર્ય, તમારા ગામમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે. તમારા ઘરમાં કે પડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની 5-6 લીટી લખી લો. આ ગીત કે જે ભજનની વર્ગમાં રજૂઆત કરો
દરેક વિદ્યાર્થી આવું એક ગીત કે ભજન લાવશે. તેથી દરરોજ 4-5 વિદ્યાર્થી પણ રજૂઆત કરી શકે. તો ચાલો આપણે આવું જ એક ખિસકોલીનું ગીત જોઈએ. રામ બાંધે સાગરને સેતુ ખિસકોલી, જાણે લંકાનો કો પ્રલય કેતુ ખિસકોલી, કપી પર્વત ઉપાડી લાવે કાંધે ખિસકોલી. કપી સેતુ દિવસ રાત બાંધે ખિસકોલી, એક નાનીશી આમ તેમ કૂદે ખિસકોલી, કાંઠો સિંધુનો આખો દી ખૂંદે ખિસકોલી, જરા વેળુમાં જઈએ આળોટી ખિસકોલી, જય ખંખેરી સેતુએ રજોટી ખિસકોલી, સહુ વાનરને રીછ હસે જોઈ ખિસકોલી, ઘણો દરિયો પૂરવાની વાલા મોઈ ખિસકોલી. હનુમાનજી સીતા માતાનો સંદેશો લઈ અને વિશાળ દરિયો ઓળંગી દરિયાને પેલે પાર કે જ્યાં શ્રી રામ પ્રભુ તેમની રાહ જોતા હોય ત્યાં પહોંચે છે. હનુમાનજીને આવેલા જોઈ અને શ્રી રામ તેમને પ્રશ્ન પૂછે છે કે કહો હનુમાન, સીતાના તમને કોઈ સમાચાર મળ્યા? સીતા ક્યાં છે? તેના વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ? ત્યારે હનુમાન શ્રી રામ પ્રભુના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે હા પ્રભુ, સીતા માતા લંકાની અશોક વાટિકામાં અત્યાર સુધી એકદમ સુરક્ષિત હતા. ત્યારે શ્રી રામ પ્રભુને હાશકારો થાય છે અને તેને મનમાં થાય છે કે હજુ સીતાજી જીવે છે. ત્યારે તે હનુમાનજીને બીજો પ્રશ્ન પૂછે છે કે સીતા મજામાં તો છે ને? શ્રી રામ પ્રભુના આ પ્રશ્નનો ઉત્તર આપતા આપતા હનુમાનજીની આંખોમાં આંસુ આવી જાય છે અને કહે છે કે પ્રભુ, સીતાજી આપનાથી દૂર થયા તેને ઘણો સમય થયો. આપનાથી દૂર રહી અને સીતા માતા કેવી રીતે મજામાં હોઈ શકે? ત્યારે શ્રી રામ પ્રભુ કહે છે કે હા, એ વાત પણ સાચી છે, પરંતુ તું કહે તે મારી વીંટી સીતાને આપી? એટલે કે શ્રી રામ પ્રભુ હનુમાનજીને કહે છે કે મેં તને જે વીંટી આપી હતી એ વીંટી તે સીતાજીને આપી, મારો સંદેશો તે સીતાજીને પાઠવ્યો, સીતાએ મારા માટે કોઈ સંદેશો કહેવડાવ્યો છે? આમ શ્રી રામ પ્રભુએ હનુમાનજીને એક સાથે 3 પ્રશ્નો પૂછી લીધા. શ્રી રામ પ્રભુના પ્રશ્નનો ઉત્તર આપતા હનુમાનજી કહે છે કે જ્યારે તેઓ અશોક વાટિકામાં દાખલ થયા ત્યારે સીતાજી તેમને ઓળખી ન શક્યા અને સીતાજી તો હનુમાનજી સાથે વાત કરવા માટે પણ તૈયાર ન હતા, કારણ કે સીતાજીને હનુમાનજી એક માયાવી રાક્ષસ લાગતા હતા. પરંતુ હનુમાનજીએ જ્યારે શ્રી રામ પ્રભુએ આપેલી વીંટી બતાવી ત્યારે સીતા માતાને ખાતરી થાય છે અને તેઓ હનુમાનજી સાથે વાત કરે છે. અને હનુમાનજી એમ પણ કહે છે કે સીતા માતાએ તમારા માટે એક સંદેશો પણ પાઠવ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ મારી ચિંતા ન કરે અને હા, એવું પણ કહ્યું છે કે સીતા માતાને લેવા માટે વહેલા પધારજો. પરંતુ હનુમાનજીને પણ ચિંતા થાય છે અને તેઓ પ્રભુને કહે છે કે સાચું કહું તો મને પણ સીતા માતાની ખૂબ ચિંતા થાય છે. શ્રી રામ અને હનુમાનજીની વાત સાંભળી અને એક વાનર કહે છે કે હનુમાનજી, તમે છેક લંકા સુધી ગયા, સીતા માતાને મળ્યા, તો પછી સીતા માતાને પાછા કેમ ન લાવ્યા? ત્યારે હનુમાનજી કહે છે કે મેં સીતા માતાને કહ્યું હતું કે તમે મારા ખભા ઉપર બેસી જાઓ, હું તમને પ્રભુ શ્રી રામ પાસે લઈ જાઉં, પરંતુ સીતા માતાએ ના પાડી. તેઓએ કહ્યું કે તું ફક્ત એક સંદેશા વાહક છે, તે તારું કામ ખૂબ જ ઈમાનદારીપૂર્વક પૂર્ણ કર્યું છે. હવે તું જા, હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ. હનુમાનજીની આ વાત સાંભળી અને સુગ્રીવ કહી ઉઠે છે કે ધન્ય માતા ધન્ય, એટલે કે સીતા માતાને ખૂબ ધન્યવાદ પાઠવે છે અને કહે છે કે પ્રભુ પર સીતા માતાનો કેટલો અટલ ભરોસો છે. હનુમાન કહે, પ્રભુ, આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ, કારણ કે સીતા માતા ત્યાં ખૂબ જ દુઃખી છે. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કારણ કે હનુમાનજીએ તો આખી લંકા સળગાવી દીધી છે. એટલા માટે કદાચ માતાને તકલીફ પણ આપે. અને હનુમાન આટલું વાક્ય પૂરું કરી અને ફરીથી રડવા લાગે છે. હનુમાનજીની વાત સાંભળી અને શ્રી રામ પ્રભુ કહે છે કે હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું, એટલે કે આપણે બધા જ હવે થોડી પણ રાહ જોયા વિના લંકા પહોંચવા માટેનું આયોજન કરીએ. તું સીતાની ચિંતા છોડી દે.
આવા એક નહીં, જો 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે તો પણ સીતાનો વાળ પણ વાંકો ન કરી શકે, એટલે કે સીતા માતાને થોડુંક પણ નુકસાન ન પહોંચાડી શકે. નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ શોધો. અહીં આપણને પહેલું વાક્ય આપેલું છે, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો. એમાં પહેલો ઓપ્શન છે, હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. બીજો ઓપ્શન છે, રાવણે વીંટી બતાવી એટલે સીતા ઓળખી ગયા. અને ત્રીજો ઓપ્શન છે, સીતાએ વીંટી જોઈ અને રામને ઓળખ્યા. તો સાચો ઉત્તર આવશે, હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. ત્યાર પછી બીજું વાક્ય આપેલું છે, પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય. ઓપ્શન અ, સીતા દુઃખી છે. ઓપ્શન બ, રામ દુઃખી છે. ઓપ્શન ક, રામ અને સીતા દુઃખી છે. તો સાચો જવાબ આવશે, સીતા દુઃખી છે. ત્યાર પછી હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ, માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો. ઓપ્શન અ, સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. ઓપ્શન બ, રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે. અને ઓપ્શન ક, સીતાને વિશ્વાસ છે કે રામ લેવા નહીં આવે. સાચો જવાબ છે ઓપ્શન અ, સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. ત્યાર પછી ચોથું વાક્ય, 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. ઓપ્શન અ, સીતાના વાળ ખૂબ મજબૂત છે કે એને વાળી શકાય નહીં. ઓપ્શન બ, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. અને ઓપ્શન ક, રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એક વાળ પણ વાળી ન શકે. તો સાચો ઉત્તર આવશે ઓપ્શન બ, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. પાંચમું વાક્ય, સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને જ સાંભળતા રહીએ. ઓપ્શન અ, સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. ઓપ્શન બ, સાહેબ એટલું ધીમું ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા કામ બંધ કરવા પડે. અને ઓપ્શન ક, બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતાં તો સાહેબનું ગીત સાંભળવું સારું છે. તો જવાબ આવશે ઓપ્શન અ, સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. છઠ્ઠું વાક્ય, રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. ઓપ્શન અ, રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે. ઓપ્શન બ, સસલું ધીમે ધીમે દોડે છે. ઓપ્શન ક, રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. તો ઉત્તર આવશે ઓપ્શન ક, રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. જૂથમાં કામ કરો. વાર્તાના ચિત્રો ધ્યાનથી જુઓ. તમને ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે કરો. ચર્ચા કર્યા બાદ મિત્ર સાથે મળીને આ ચિત્ર વિશે 3 વાક્યનો ફકરો લખો. અહીં તમને એક ચિત્ર આપવામાં આવેલું છે. આ ચિત્ર પરથી આપણે કેટલીક ચર્ચા કરી અને તેના પરથી એક ફકરો લખીએ. તો આ ચિત્રમાં રામ, લક્ષ્મણ, હનુમાન અને સુગ્રીવ આપણને નજરે ચડે છે. રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે. હનુમાન રામને સીતાના સમાચાર આપે છે. હનુમાન કહે છે કે રામની વીંટીથી સીતા માતા તેમને ઓળખી ગયા અને રામના વિયોગમાં સીતા માતા ખૂબ દુઃખી છે. કાઉન્સમાંના શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. અહીં આપણને પહેલું વાક્ય આપેલું છે, બતક માતાએ ઈંડા મૂક્યા, અને કાઉન્સમાં એક શબ્દ આપેલો છે 5. તો આ શબ્દને આપણે વાક્યમાં ઉમેરવાનો છે અને વાક્યને ફરીથી બનાવવાનું છે. તો આપણો જવાબ થશે, બતક માતાએ 5 ઈંડા મૂક્યા. હવે આપણે બીજું વાક્ય જોઈએ.
ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું. કૌંસમાં આપણને બે શબ્દ આપેલા છે, રાખોડી અને મોટું. તો આપણું વાક્ય આ રીતે બનશે: ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. વાક્ય: ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. કૌંસમાં આપણને શબ્દ આપેલા છે, ચારેય અને કદરૂપા. તો આપણું વાક્ય બનશે: ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. ચોથું વાક્ય: વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું. કૌંસમાં આપણને શબ્દ આપ્યો છે, સલામત. તો આપણો જવાબ થશે: વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. ત્યાર પછી પાંચમું વાક્ય: પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું. કૌંસમાં આપણને થોડા, સુંદર અને કદરૂપું વગેરે જેવા શબ્દ આપ્યા છે. તો આપણો જવાબ થશે: થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો. અહીં આપણને બે વાક્ય આપેલા છે. વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે, અને બીજું વાક્ય છે વાનર સેના ફળ ખાય. આ બંને વાક્યને આપણે અને વડે અથવા તો પણ વડે, આ બેમાંથી કોઈ પણ એક શબ્દ વડે જોડવાના છે. તો આપણો જવાબ કંઈક આ પ્રમાણે બનશે: વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. બીજું વાક્ય: મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું. તો અહીં આપણને બે શબ્દ આપેલા છે, કારણ કે અને બીજો છે પણ. તો આપણો જવાબ કંઈક આ રીતે બનશે: મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. અહીં આપણે કારણ કે શબ્દની મદદથી આ બંને વાક્યને જોડવા પડશે. ત્યાર પછી ત્રીજું વાક્ય: જગ્ગુની પકડ છૂટી ગઈ. બીજું વાક્ય છે બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. અહીં કૌંસમાં આપણને શબ્દ આપેલા છે, કારણ કે અને તેથી. તો આપણે આ બંને વાક્યને શેની મદદથી જોડીશું? તેથીની મદદથી. તો આપણું વાક્ય કંઈક આ રીતે બનશે: જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. ચોથું વાક્ય: હંસને ઘાસકો પડ્યો. બીજું વાક્ય: હવે કાચબો મરી જશે. આ બંને વાક્યને આપણે કે અથવા તો પણ, આ બેમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરીને જોડવાનું છે. તો આ બંને વાક્યને આપણે કેની મદદથી જોડીએ? હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે. ત્યાર પછી પાંચમું વાક્ય: કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા. અને બીજું વાક્ય છે મરી ગયા નહીં, તેમણે પેરાશૂટ પહેરેલું. આ બંને વાક્યને આપણે અને અથવા તો છતાં અથવા કારણ કે, આ ત્રણમાંથી કોઈ પણ બે શબ્દ વડે જોડવાના છે. તો આપણો જવાબ કંઈક આ રીતે બનશે: કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા છતાં મરી ગયા નહીં, કારણ કે તેમણે પેરાશૂટ પહેરેલું. મોટેથી ગાવો, પૂંછડી હોય તો ડાહ્યો થાવ, નહીંતર હું રઘવાયો થાવ, પાંખ નહીં પણ આભે ઉડું, કહેશો તમે હું કોણ છું. વિચારો જોઈએ બાળ દોસ્તો, આ ઉખાણાનો જવાબ શું આવશે? જવાબ આવશે પતંગ. હસો બાળ દોસ્તો, અહીં આપણને એક જોક્સ આપવામાં આવેલો છે. જુઓ, વંદના કહે, આખા દિવસમાં સૌથી અઘરું કામ મારે બ્રશ કરતા પહેલાં જ કરવું પડે છે. તો મેઘા કહે, એવું તો વળી કયું કામ છે કે જેને બ્રશ કરતા પહેલાં કરવું પડે અને એ પણ આટલું બધું અઘરું? તો વંદના કહે, સવારે ઊંઘમાંથી જાગવું પડે છે. હા 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 હા.